હાલ તો એશિયા કપ રમાઈ રહ્યો છે. વિવિધ ટીમો ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. ત્યારે થોડા સમય પહેલાં જ ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે ક્રિકેટ મેચ યોજાઈ હતી, જેમાં ભારતનો ભવ્ય વિજય થયો હતો. જે તે સમયે વિજય ઉત્સવ મનાવવા માટે ભરૂચ શહેરના પાંચબત્તી સર્કલ ખાતે હજારો લોકો ઉમટી પડ્યા હતા અને ચક્કાજામ કર્યો હતો. જે તે સમયે પોલીસે પાકિસ્તાન સામેની જીતને લઈને લોકોને પણ સહકાર આપ્યો હતો. ત્યારે ગઈકાલે એશિયા કપમાં બીજી વખત ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ સામસામે ટકરાઈ હતી, જેને લઈને પાકિસ્તાનને ભારતે પછાડી નાખ્યું હતું અને ભવ્ય વિજય મેળવ્યો હતો. જેની ઉજવણી કરવા માટે ભરૂચ શહેરના પાંચબત્તી સર્કલ ખાતે ફરી હજારો લોકો ઉમટ્યા હતા. ઢોલ નગારા ત્રાંસા સાથે અને તિરંગા સાથે ઉમટેલી આ ભરૂચ શહેરની ઉત્સાહી પ્રજાએ રસ્તાઓ બ્લોક કરી દીધા હતા, જેને લઈને પોલીસે દોડી આવવી પડ્યું હતું. ઘણા સમજાવ્યા છતાં પોલીસની વાત નહીં માનનારા આ લોકો સામે પછી અંતે પોલીસે પણ બળજબરી કરી હતી અને પોલીસે શરૂ કરેલી લાઠીચાર્જમાં રસ્તો ખુલ્લો થયો હતો. આમ પોલીસે થોડી બળજબરી વાપરવાની જરૂર પડી હતી. ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તારને ઘેરી વળેલા આ ઉત્સાહી ભારતીય વિજય ઉત્સુક લોકોએ રસ્તો જામ કરતા પોલીસે પણ હળવો લાઠીચાર્જ કરીને રસ્તાઓ ખુલ્લા મૂક્યા હતા.